હોળી ધૂળેટી પર્વ પહેલા જે ડાંગ ખાતે ડાંગ દરબારનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ડિસિઝન ન્યૂઝ ડાંગ દરબારનું આયોજન થયું ત્યાં પણ પહોંચી હતી. ત્યાંના જે રાજા છે એમની સાથે પણ ચર્ચા કરી. હવે આપણે જે ડાંગના સ્થાનિક યુવા સામાજિક યુવા એમની સાથે પણ વાત કરીશું ડાંગ દરબારના લઈને. જે ડિસિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પહેલા તો જે ડાંગ દરબારનું આયોજન થયું છે આજ રોજ, શું કહેશો? સૌથી પહેલા તો એ જ કહીશ કે ડાંગના ઇતિહાસમાં, ડાંગ દરબારના ઇતિહાસમાં એક કાળો દિવસ કહી શકાય આજના દિવસને. કારણ કે આજના દિવસના માટે હું કાળો દિવસ શા માટે કહું છું કે ડાંગની એક પરંપરા રહી છે, ડાંગ દરબારની ખાસ કરીને. કારણ કે આ એક ફક્ત મેળો નથી, આ રાજવીઓના માન સન્માનમાં જે મેળો ભરાય છે. અને તેમાં મહત્વનું એ રહી છે કે રાજ્યપાલ શ્રી મહામહિમ રાજ્યપાલ છે એ આવીને એને લોકાર્પણ કરે છે, ખુલ્લો મૂકે છે. અને રાજાઓનું દર વર્ષે માન સન્માન સાથે એ લોકોને સ્ટેજ પર લઈ જવામાં આવે છે. પરંતુ આ વખતે તંત્ર દ્વારા, તંત્રની હવે એને ઉપેક્ષા ગણી શકો કે પછી લાપરવાહી ગણી શકો, આટલા મોટા વર્ષનો એકમાત્ર પર્વ છે ડાંગનો, અને એમાં પણ જો રાજ્યપાલ શ્રીની ગેરહાજરી હોય તો એ યોગ્ય નથી. જેના માટે હું કહું છું કે આજના આ દિવસને આપણે કાળો દિવસ તરીકે કહી શકીએ. જે રાજ્યપાલ નહોતા આવ્યા અને અહીંના જે સ્થાનિક તંત્ર દ્વારા એને ખુલ્લો મૂકવામાં આવ્યો, લોકોમાં જે દુઃખનો માહોલ એમ કહી શકાય અને નારાજગી એમ કહી શકાય તો પણ ચાલે, લોકોમાં નારાજગી હતી. શું ખરી રીતે નારાજગી? કારણ કે એક પ્રજા તરીકે જ્યારે અમે જોઈએ તો અમે નાનપણથી, જ્યારે અમને અમારા વાલીઓ કદાચ અમને કેળમાં લઈ જતા હતા કે જ્યારથી જોતા હતા કે રાજવીઓનું માન સન્માન એ રાજ્યપાલ શ્રી દ્વારા મેળાનું ઉદ્ઘાટન થતું હતું અને પછી રાજવીઓ દ્વારા આ જે મેળાને ખુલ્લો મૂકવામાં આવતો હતો. જ્યારે એનાથી વિપરીત આજે જ્યારે રાજ્યપાલ શ્રી નથી આવ્યા અને તંત્ર દ્વારા પણ કોઈ બહુ અધિકારીઓ જોવામાં નથી આવ્યા તો દુઃખ કહી શકાય. કારણ કે ડાંગનો જે આટલો મોટો પર્વ છે, તો આ જે આદિવાસી અસ્મિતાનો જે વાત છે કે આજે સરકાર દ્વારા જે ઉપેક્ષા થઈ રહી છે, તો અમે તો એ જ કહીશું કે હવે આ બધું સરકાર લુપ્ત કરતી ચાલી છે. તો આ એક અસ્મિતા, આદિવાસી અસ્મિતા માટે એક વિચારવા લાયક અને ગંભીર પ્રશ્ન કહી શકાય. જે આજે જો રાજ્યપાલ નહોતા આવ્યા અને બીજા તંત્ર દ્વારા એમને ખુલ્લું મૂકવામાં આવ્યું, શું કાયમ માટે જ રાજ્યપાલ હવે ધીરે ધીરે નહીં આવશે? એ તો હવે જોવાનું રહ્યું. કારણ કે મેં જાણ્યું છે ત્યાં સુધી રાજાઓને પણ એના માટે અસંતોષ હતો, એમની નારાજગી હતી. તો તંત્ર દ્વારા હવે શું ખુલાસો આપવામાં આવે છે? કારણ કે અમે પણ તપાસ કરીશું કે આની સ્પષ્ટતા અમારે જાણવી પડશે. કારણ કે આ યોગ્ય નથી, કોઈ રીતે આને સ્વીકારી નહીં શકાય.